નમસ્કાર, ગુજરાત ન્યૂઝ સાથે હું છું શિવાની। વાત કરીએ મહત્વના સમાચારથી તો રાજ્યભરમાં સસ્તા અનાજ વિતરણ પ્રક્રિયા બંધ રખાઈ છે। દુકાનદારો 4 દિવસથી હડતાળ પર છે। તેમની જે પડતર માંગણી છે જે જ્યાં સુધી નહીં સ્વીકારવામાં આવે ત્યાં સુધી હડતાળ યથાવત રહેશે। ત્યારે આ મુદ્દે ઓલ ગુજરાત ફેર પ્રાઇસ શોપ એસોસિએશન દ્વારા નિર્ણય લેવાયો છે। સરકારી અનાજના જથ્થાના ચલણ ભરવાની પ્રક્રિયા બંધ કરાઈ। એસોસિએશનના પ્રમુખ પ્રહલાદ મોદીએ સ્પષ્ટ કર્યું છે કે હડતાળ સમેટાઈ નથી। અફવાઓથી દૂર રહેવાની પણ તેમણે વાત કરી। રાજ્યભરમાં સસ્તા અનાજ વિતરણ પ્રક્રિયા બંધ કરાઈ છે। છેલ્લા 4 દિવસથી દુકાનદારો દ્વારા જે હડતાળ કરવામાં આવી રહી છે, સસ્તા અનાજના દુકાનદારો 4 દિવસથી હડતાળ પર છે। ઓલ ગુજરાત ફેર પ્રાઇસ શોપ એસોસિએશનનો નિર્ણય લેવાયો છે। સરકારી અનાજના જથ્થાના ચલણ ભરવાની જે પ્રક્રિયા છે તે બંધ કરવામાં આવી છે। એસોસિએશનના પ્રમુખ પ્રહલાદ મોદીએ સ્પષ્ટ કર્યું છે કે હડતાળ સમેટાઈ નથી। પોતાની પડતર માંગણીને કારણે જ્યાં હડતાળ રાખવામાં આવી રહી છે, 4 દિવસથી હડતાળ પર, ત્યારે એસોસિએશનના પ્રમુખ દ્વારા આ મામલે નિવેદન પણ અપાયું છે। જ્યાં સુધી માંગ નહીં સ્વીકારાય ત્યાં સુધી હડતાળ યથાવત રહેશે તેવું એસોસિએશનના પ્રમુખ પ્રહલાદ મોદી દ્વારા સ્પષ્ટ કહી દેવાયું છે। સસ્તા અનાજ વિતરણ પ્રક્રિયા બંધ કરી દેવાથી જે લોકો છે તેમને મુશ્કેલી વેઠવાનો પણ અત્યારે વારો આવી રહ્યો છે। સરકાર અને જે દુકાનદારો વચ્ચે જે વાતચીત ચાલી રહી છે તે પણ, જે વચ્ચે બેઠક યોજાઈ હતી તે પણ નિષ્ફળ નીવડી હતી। ત્યારે એસોસિએશનના પ્રમુખ પ્રહલાદ મોદીએ સ્પષ્ટ કર્યું છે કે હડતાળ સમેટાઈ નથી, યથાવત રહેશે। જ્યાં સુધી તેમની માંગ નહીં સ્વીકારાય ત્યાં સુધી હડતાળ યથાવત રહેશે। ઓલ ગુજરાત ફેર પ્રાઇસ શોપ એસોસિએશન દ્વારા નિર્ણય લેવાયો છે। સરકારી અનાજના જથ્થાના ચલણ ભરવાની પ્રક્રિયા બંધ કરાઈ। રાજ્યભરમાં સસ્તા અનાજ વિતરણ પ્રક્રિયા જે બંધ કરાઈ છે, લોકોને પણ મુશ્કેલી અત્યારે પડી રહી છે, કારણ કે સતત 4 દિવસથી સસ્તા અનાજની દુકાન છે તે બંધ છે। દુકાનદારો હડતાળ પર છે અને હડતાળ ત્યાં સુધી યથાવત રહેશે જ્યાં સુધી તેમની માંગ નહીં સ્વીકારાય। એસોસિએશનના પ્રમુખ પ્રહલાદ મોદીએ સ્પષ્ટ કર્યું, હડતાળ સમેટાઈ નથી। સરકારી અનાજના જથ્થાના ચલણ ભરવાની પ્રક્રિયા બંધ કરાઈ। છેલ્લા 4 દિવસથી સસ્તા અનાજના દુકાનદારો હડતાળ પર છે, ત્યારે આ હડતાળ હજુ પણ યથાવત રહેશે। દુકાનદારો જે છે તે હડતાલ ઉપર છે, ત્યારે હડતાલને આજે 4થો દિવસ છે। સાથે જ વાત કરવામાં આવે તો હડતાલ સમેટાઈ ગયેલી અફવા જે છે તે કરવામાં આવી હતી, પરંતુ પ્રહલાદભાઈ આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું। પ્રહલાદભાઈ, શું કહેશો? જે પ્રમાણે માંગણીઓ છે, હજુ પણ સરકાર સાથે આપણે બેઠક પણ કરી હતી, શું કહેશો? અને અધિકારીઓ સાથેની બેઠકમાં શું નિર્ણય લેવાયો છે? અધિકારીઓની સાથે અત્યાર સુધીમાં 2 બેઠકો થઈ। એક 1લી તારીખે સાંજે અને બીજી તારીખે સાંજે। આ બંને બેઠકો અનિર્ણાયક રહી। એમાં કોઈ પણ નિર્ણય થયો નથી। ફક્ત સચિવશ્રી મુદ્દા આધારે જ્યારે ચર્ચા કરતા હતા ત્યારે એમ કહ્યું કે હું આ વિભાગમાં નવી છું, મારે સમજવાનું છે, એટલે હું જોઈ લઈશ। એટલે કોઈ નિર્ણય થયો નથી। પણ નિર્ણય થયા વગર જ્યારે મીટિંગ અમારી શનિવારની ફ્લોપ ગઈ અને અમે છૂટા પડ્યા, પછી સચિવશ્રીએ પોતાની ચેમ્બરમાં જઈને અમારી માગણીઓના સંદર્ભમાં કેટલીક માગણીઓ સ્વીકાર્યા અંગેની મીડિયા દ્વારા જાહેરાત કરી। હંમેશા માંગો 2 પ્રકારની હોય, એક જીવન નિર્વાહને લગતી હોય અને બીજી વહીવટીય બાબતોની હોય। હવે આની અંદર જે અમને 11 માંગણીઓની વાત કરી, ઓલરેડી ભૂતકાળમાં આ માંગણીઓ બાબતે ઓર્ડરો થયેલા જ છે, પરંતુ એનો અમલ થતો નહોતો। એટલે અમારી માંગ હતી કે એનો અમલ કરો। એટલે એમાં કંઈ એમને નવું કર્યું, કોઈ વાઘ માર્યો નથી।
અમારી મુખ્ય માંગણીઓ છે અમારા પેટ સાથે જે જોડાયેલી છે, અમારા પરિવાર સાથે જોડાયેલી છે, અમારા બાળકો સાથે જોડાયેલ છે, એવી માંગણીઓ કમિશનમાં વધારો, મિનિમમ કમિશન 20,000 થી વધારી 30,000 રૂપિયા કરો, કમિશનમાં 3 રૂપિયા 1 કિલોએ કમિશન આપો. બીજી ઈ પ્રોફાઇલની અંદર કુટુંબના સભ્યને સામેલ કરો, જેથી વિતરણ વ્યવસ્થા ખોરવાય નહીં. દુકાનદાર આકસ્મિક કોઈ કારણસર બીમાર થઈ ગયો, અચાનક સામાજિક પ્રાણી છે અને સામાજિક કામથી જવું પડે, દુકાન બંધ ન રાખવી પડે. આની અંદર દુકાનદારનો કોઈ મલિન ઇરાદો નથી. આવી જે અમારી માગણીઓ છે એ માગણીઓ પ્રત્યે કોઈ પણ જાતનું ધ્યાન આપવા સચિવશ્રી, અધિકારીઓશ્રી તૈયાર હતા નહીં. એટલે અમારી મીટિંગ ફ્લોપ ગઈ. રવિવારે મીટિંગ થઈ. રવિવારે મીટિંગમાં કલેક્ટર ઓફિસ અમદાવાદની કચેરીએ અમારી મીટિંગ થઈ હતી. સચિવશ્રી પધાર્યા, પણ આવતાની સાથે એમને દુકાનદારના પ્રતિનિધિઓને ધમકાવતા હોય એ જાતનો વ્યવહાર કર્યો, જેનો મેં પ્રતિકાર કર્યો. અને એમાં અમારા બંને વચ્ચે ઉગ્રતા થઈ અને મીટિંગ ફ્લોપ ગઈ. કોઈ નિર્ણય થયો નથી. ખાસ કરીને વાત કરવામાં આવે કે જથ્થો જ્યારે દુકાન ઉપર આવે ત્યારે અન્ય લોકોને પણ ત્યાં હાજર રાખો, કાર્ડ ગ્રાહકોને, તે કેટલું અશક્ય છે? કારણ કે જે પ્રમાણે ગ્રાહકોને બોલાવો, એમાં કઈ રીતનું જે કહી શકાય કે સોલ્યુશન આવી શકે? આ પરિપત્રનો અમારો સખત વિરોધ છે. અને હું તો આપના માધ્યમથી ગુજરાતની પ્રજાને પણ બતાવવા માંગુ છું કે આ અમાનુષિક પરિપત્ર છે. કારણ કે હિન્દુસ્તાનમાં કોઈ રાજ્યમાં આવું ચલણ છે જ નહીં, ફક્ત ગુજરાતમાં જ છે. અને છતાં પાછા ગુજરાતના અધિકારીઓ છાતી ફૂલાવે કે અમારા ત્યાં વહીવટ સારો ચાલે છે. જો તમારા ત્યાં વહીવટ જ આટલો બધો સારો ચાલતો હોય, આખા ભારતની અંદર તમે દાખલા રૂપો, તો આ બધા અમાનુષિક પરિપત્રો કરવાની જરૂર શું છે? એક હું સામાન્ય બીજી વાત કરું કે એમને એક પરિપત્ર એવો કર્યો છે કે હયાતીમાં જે વારસાઈ હતી એ બંધ કરી દીધી. અચાનક કોઈ જીવલેણ દર્દ ડિટેન થાય, દુકાનદાર હોસ્પિટલાઇઝ હોય, એટલે એ ઘર દવાના ખર્ચામાં તૂટતું હોય અને આ લોકો દુકાન બંધ કરી દે, એટલે ઘર વાળા ભૂખે મરે. હવે વિચારો, આમાં દર્દીની સેવા થાય, આ માનવીય હુકમ છે કે માનવીય? એટલે અમારો આ વિરોધ છે કે આવા બધા અમાનવીય હુકમો તમે બંધ કરી દો. માનવતાના ધોરણે આવો અમારી સાથે. અમે તમારી સાથે છીએ, અમે સરકારના પડખે છીએ. અને આજ સુધી ગુજરાતનો વ્યાજબી ભાવનો દુકાનદાર અને હિન્દુસ્તાનનો વ્યાજબી ભાવનો દુકાનદાર હંમેશા સરકારની નીતિઓ સાથે જોડાયેલો રહ્યો જ છે. આફત આવે ત્યાં પણ દુકાનદારને આગળ કરવામાં આવે, મહાશય મહાનુભાવો પધારે ત્યારે પણ દુકાનદારને આગળ કરવામાં આવે, કોઈ પણ વિકટ પરિસ્થિતિ હોય ત્યારે પણ દુકાનદારને આગળ કરવામાં આવે. કોરોના જેવા સમયમાં દુકાનદારોએ સરકારની ઇજ્જત બચાવી. લોકો સુધી નરેન્દ્રભાઈએ આપેલું મફત અનાજ પહોંચાડવાની પ્રક્રિયા જે કરી, મોતને હાથમાં લઈને કામ કર્યું છે. આની કોઈ દરકાર નથી કરતું, સરકાર કિંમત નથી કરતું. આનો અમારો વિરોધ છે અને માટે અમે આ માંગો કરી રહ્યા છીએ કે અમે ભૂખે મરીને પણ તમારું કામ કરીએ. તમે અમને ટપોરિયા સમજો છો, તમે અમને વેઠિયા સમજો છો. અમે વેઠ કરવા હવે બંધાયેલા નથી. ચોક્કસ વાત કરવામાં આવે તો હવે આગામી દિવસોમાં ક્યારે મીટિંગ કે એવી થઈ શકે અને હડતાલનું કઈ રીતનું જે કહી શકાય કે ક્યાં સુધી સમેટાય તેવું લાગે છે? સરકાર જાગે અને બોલાવે, ચર્ચા કરે, પોઝિટિવ નિર્ણય થાય તો અમે આ બાબતે વિચારશું. પણ હું આપના સાથે એ પણ કહેવા માંગુ છું કે અમારા આવેદન પત્રમાં અમે લખેલું છે કે અમે વિતરણ પ્રથાથી અડગા રહીશું. અમારી એક સીધી લીટી જ છે, આ સકાળનું આંદોલન. પછી પેપરમાં જાહેરાત આપવાની કે આજે 4,000 જનરેટ કર્યો ને 2,000 જનરેટ કર્યો ચલણ. સાહેબ, બાળકો તો હિન્દુસ્તાનમાં ઘણા જન્મે,
પણ એ જન્મ્યા પછી કાર્યરત થાય એ મહત્વનું છે. ખાલી બાળકો જન્મ્યાના આંકડાથી દેશની પ્રગતિ નહીં થાય. એટલે આ અધિકારીઓ જે ગેરસમજ પેદા કરવાનો ધંધો કરી રહ્યા છે એ ખરેખર નિંદનીય છે. ધન્યવાદ. ચોક્કસ તો વાત કરવામાં આવે તો આ હતા પ્રહલાદ મોદી. તેમણે જણાવ્યું હજુ પણ દુકાનદારો જે છે તે હડતાલ ઉપર છે અને સાથે જ જે પ્રમાણે એક અફવા કરવામાં આવી હતી કે દુકાનદારોએ દુકાન ચાલુ કરી દીધી, જે બિલકુલ ખોટી બાબત છે. કેમેરામેન ચંદ્રકાંત વોરા સાથે બ્રિજેશ દવે, અમદાવાદ.